નમસ્કાર મિત્રો, આજે હું તમને એક અપથ્ય ખોરાકની ટેવ કઈ રીતની છોડવી ને એના માટે હું માહિતગાર કરીશ, બરાબર. અને આ જે તમામ જે માહિતી છે એ હેમાદ્રીની આયુર્વેદ રસાયણ ટીકાને આધારિત લીધેલું છે. એટલે આપણા શરીરની અંદર બે પ્રકારના ખોરાક જતા હોય છે, પથ્ય ખોરાક અને અપથ્ય ખોરાક. પથ્ય ખોરાક એટલે આપણા શરીરને જે માફક આવે છે એ ખોરાક, અને અપથ્ય ખોરાક એટલે જે શરીરને માફક નથી આવતો એ ખોરાક. તો માત્ર 15 દિવસમાં તમે અપથ્ય ખોરાકને છોડવા માટેનો કઈ રીતનો જેને કહેવાય કે ડેટાબેઝ રાખશો એના માટે હું તમને વિગતવાર જણાવું છું. તો 15 દિવસના કોર્સની અંદર પહેલો દિવસ છે, તો પહેલા દિવસે અહીંયા જે તમને ચાર્ટ બતાવવામાં આવે છે એ પહેલા દિવસે ચાર્ટમાં તમે જુઓ અપથ્ય ખોરાકમાં રેડ સિમ્બોલ છે અને પથ્ય ખોરાકમાં ગ્રીન સિમ્બોલ છે. તો તમારો જે કોઈ પણ 100% ખોરાક છે એમાંથી 75% પ્રથમ દિવસે અપથ્ય ખોરાક લેવાનો છે અને 25% પથ્ય ખોરાક. એટલે કે 75% ખોરાક એવો લેવાનો છે કે જે તમને માફક નથી આવતો, અને 25% તમને જે માફક આવે છે એ લેવાનો છે. ત્યારબાદ આવશે બીજો દિવસ. બીજા દિવસે 100% તમને જે માફક નથી આવતો એ ખોરાક તમારે લેવાનો છે, અને માફક આવે છે ખોરાક બિલકુલ લેવાનો નથી, બરાબર. ધ્યાન રાખજો, ધ્યાન દઈને સાંભળજો તો ખ્યાલ આવશે. ત્રીજા દિવસે તમારે ફરી એક વખત જે પ્રથમ દિવસે હતો એ પ્રમાણે જે 75% અપથ્ય ખોરાક લેવાનો છે અને 25% પથ્ય ખોરાક લેવાનો છે. ચોથા દિવસે તમારે 50% પથ્ય ખોરાક લેવાનો છે અને 50% અપથ્ય ખોરાક લેવાનો છે. બંનેનું સરખું પ્રમાણ રાખવાનું છે. ત્યારબાદ પાંચમો દિવસ આવશે એટલે પાછું જે આપણે ફર્સ્ટ ડે પર કર્યું હતું એના જેમ 75% અપથ્ય ખોરાક અને 25% પથ્ય ખોરાક લેવાનો છે. ત્યારબાદ છઠ્ઠો દિવસ આવશે તો છઠ્ઠા દિવસ પણ એ જ પાંચમા દિવસ વાળું રિપીટ કરવાનું છે. 75% અપથ્ય ખોરાક અને 25% પથ્ય ખોરાક લેવાનો છે. સાતમા દિવસે ફરી એક વખત પાછું તમારે 50% બેવનો ભાગ કરી દેવાનો છે. 50% પથ્ય ખોરાક અને 50% અપથ્ય ખોરાક, બરાબર. ત્યારબાદ આઠમા દિવસે હવે તમારે પથ્ય ખોરાકની માત્રા વધારવાની છે. પથ્ય ખોરાકની માત્રા વધારીને 75% સુધી લઈ જવાની છે. 75% પથ્ય ખોરાક લેવાનો છે અને 25% અપથ્ય ખોરાક લેવાનો છે. નવમા દિવસે ફરી એક વખત 50% પથ્ય ખોરાક અને 50% અપથ્ય ખોરાક લેવાનો છે. 10મા દિવસે પણ એ જ રિપીટ જે નવમા દિવસનું તો એ પ્રમાણે 50% પથ્ય ખોરાક અને 50% અપથ્ય ખોરાક લેવાનો છે. 11મા દિવસે પણ સેમ એ જ વસ્તુ રિપીટ થશે. એટલે સમજી લો કે 9, 10 અને 11 આ ત્રણ દિવસ તમારે સરખું રહેશે. 50% પથ્ય ખોરાક અને 50% અપથ્ય ખોરાક. 12મા દિવસે ફરી એક વખત 75% પથ્ય ખોરાક લેવાનો છે અને 25% અપથ્ય ખોરાક લેવાનો છે. 13મા દિવસે 100% તમારા શરીરને જે માફક આવે છે એ ખોરાક લેવાનો છે. 14મા દિવસે 75% પાછો પથ્ય ખોરાક માફક આવે છે અને 25% માફક નથી આવતો એ ખોરાક લેવાનો છે. હવે લાસ્ટ આવ્યો છે આપણો 15મો દિવસ. 15મા દિવસે 100% પથ્ય ખોરાક એટલે કે તમને શરીરને માફક આવે છે એ ખોરાક લઈને તમે અહીંયા કોર્સ પૂરો કરી શકો છો. આ પ્રમાણે અપથ્ય ખોરાક અને પથ્ય ખોરાકની સમજણ પરથી તમને તમારા શરીરમાં નુકસાનકારક વસ્તુઓ જે છે, સમજો કે કોઈ પણ પ્રકારનું વ્યસન છે, કોઈ પણ પ્રકારનું તમને સમજો કે એસિડિટી રહેતી હોય તો તમે તીખું ખાતા હોય અને એ માફક નથી આવતું, તમને ખાટુંથી શરીર જકડાઈ જાય છે, તો જે નુકસાનકારક છે એને અપથ્ય ખોરાક ગણવાનો અને પથ્ય ખોરાક તમારા શરીરની જે માફક આવે છે એ ગણવાનો. આ પ્રમાણે તમારી જે આદત હશે જે અપથ્ય ખોરાક ખાવાની એ સદંતર છૂટી જશે અને તમે તંદુરસ્ત મસ્ત મજાનું આયુષ્ય ભોગવી શકશો. થેન્ક યુ વેરી મચ.